નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણે એક આ નવા વ્લોગમાં, નવા વિડીયોમાં। તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો ફેમિલી, આજે છે 26 તારીખ અને જન્માષ્ટમી છે। તો સૌથી પહેલાં તો જન્માષ્ટમીને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ભગવાન દ્વારકાધીશ બધાની જ મનોકામના પૂરી કરે તેવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના। તો જન્માષ્ટમીના દિવસે ગામે ગામ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી થતી હોય છે। તો અમારા ગામ ધરવાડામાં પણ કૃષ્ણ જન્મોત્સવની ખૂબ જ સરસ એવી તૈયારી થઈ રહી છે। તો તમને આજે વિડીયોમાં વિગતવાર બતાવીશું। અને આ છે અમારા ગામનું રામજી મંદિર, જે આપણે અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા હતી 22 જાન્યુઆરીએ, તેની સાથે અમારે પણ શુભ મુહૂર્ત આવી ગયું હતું। અને આ જે નવા મંદિર છે તેની મૂર્તિ પ્રતિષ્ઠા અમારે પણ અયોધ્યાની સાથે સાથે 22 જાન્યુઆરીએ થઈ હતી। તો ચાલો તમને બધાને અમારા રામજી મંદિરના દર્શન કરાવીએ। સાથે કૃષ્ણ ભગવાન પણ બિરાજમાન છે, એટલે કૃષ્ણ જન્મોત્સવની તૈયારી અને ઉજવણી અમારે અહીંયા રામજી મંદિરે જ કરવામાં આવી છે। તો તમે દર્શન કરી શકો છો અમારે રામજી મંદિરના। તો વિડીયોને એક લાઇક તો કરી દેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો જોઈ શકો છો અમારે કૃષ્ણ ભગવાન પણ બિરાજમાન થઈ રહ્યા છે। તો અમારે 22 તારીખે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે 2 થી 3 દિવસનો ખૂબ જ એવો ગામ સમસ્ત ઉત્સવ પણ કરવામાં આવ્યો હતો, અને આખું ગામ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયું હતું। અને મૂર્તિ પ્રતિષ્ઠા કરવાથી મૂર્તિમાં પ્રાણ આવી જતા હોય છે, અને મૂર્તિ છે તે પથ્થરમાંથી ભગવાન સાક્ષાત બની જતા હોય છે। તો તમે જોઈ શકો છો કે અમારા ગામના યુવાનો પણ આ જન્માષ્ટમીની તૈયારીમાં જોડાઈ રહ્યા છે, અને બધાનો ઉત્સાહ કંઈક અલગ જ છે। ભગવાન અને માતાજી એવા સરસ મજાના વાઘા પહેરીને આજે શણગાર પણ કંઈક અલગ જ છે। સાથે કૃષ્ણ કનૈયા પણ બિરાજમાન છે, તેની પણ કંઈક મજા જ અલગ છે। કારણ કે આજ તો એનો તહેવાર છે, એટલે એને આનંદ તો હોય ને, કારણ કે એના ભક્તો ખૂબ જ સરસ એવી રીતે એમના જન્મની ઉજવણી કરતા હોય, તો ભગવાનને પણ અનેરો આનંદ હોય। અને સમસ્ત એવી રામ પંચાયત અહીંયા બિરાજમાન છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે અમારે નવરાત્રિના જે ગરબી માતા છે તે ગરબી માતાની પણ અહીંયા ઉપસ્થિતિ સાથે હનુમાનજી પણ બિરાજમાન છે। તો તેના પણ આપણે દર્શન કરીશું, અને દાદાને પ્રાર્થના કરશું કે બધાને ખૂબ જ શક્તિશાળી બનાવે અને સંકટ સામે રક્ષણ કરે। ત્યારબાદ આપણે વિઘ્નહર્તા ગણપતિ દાદાના પણ દર્શન કરશું। તો જે પણ આપણા વિડીયો જોવે છે તેના બધામાંથી વિઘ્ન દાદા દૂર કરજો, એવી હું તમને પ્રાર્થના કરું છું। કારણ કે આપણા સબસ્ક્રાઈબર છે, આપણા વ્યુઅર છે, તેના લીધે જ આપણે આગળ આવવાના છીએ। તો બધાની મનોકામના પૂરી કરે, અને દ્વારકાધીશને પણ વિનંતી કરીએ કે બધાની મનોકામના પૂરી કરે। જો છો અમારા ગામના બાળકો પણ મસ્તી કરી રહ્યા છે અને રમી રહ્યા છે। ભોળું બાળપણ છે તે તમને દેખાઈ રહ્યું। તો બસ આજનો વિડીયો અહીંયા સુધી। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને અમારા રામજી મંદિરના દર્શન કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક બીજા વ્લોગ સાથે, બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય સિયારામ, જય દ્વારકાધીશ।